થાનગઢ શહેરના વોર્ડ નંબર 5માં ભદ્ર વિસ્તાર અને વિરાટનગરમાં 1500થી વધુ વસ્તી ધરાવતો આ એરિયામાં છેલ્લા 6 વર્ષથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। થાનગઢ નગરપાલિકા દ્વારા છેલ્લા 6 વર્ષથી ટાંકી પણ બનાવવામાં આવેલી છે, પણ ટાંકીની હજી શરૂઆત કરવામાં નથી આવી। કોઈ મોટા નેતા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે કે શું, તેવો પ્રશ્ન પણ અહીંના નાગરિકો કરી રહ્યા છે। હાલ તો વિરાટનગરના આખા વિસ્તારમાં નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે મોટો ખર્ચ કરીને પાણીની મોટર વસાવી લેવામાં આવી છે। નગરપાલિકાના અણધાણ વહીવટથી દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો જ પીવા માટે, કપડાં વાસણ અને ધોવા માટેનું પાણી મળે એવું 21મી સદીમાં જોવા મળી રહ્યું છે। મહિલાઓ જણાવી રહી છે કે થાનગઢ નગરપાલિકામાં વહીવટદાર શાસન હોવાથી અત્યારે પાણી, રસ્તા, ગટર, લાઇટ વગેરે જગ્યાએ અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના અણધણ વહીવટને કારણે એક જ વોર્ડમાં 5 અમુક વિસ્તારમાં પાણી તો આવે છે, પણ શુદ્ધ પાણીના વલખા પણ લોકો મારી રહ્યા છે, તો બીજા વિસ્તારમાં પીવાના પાણીના ફાફાના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે। પાણીના ટેન્કર અહીં મંગાવવા પડે છે અને આનો ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ નથી, પણ પાણી વગર ચાલી ન શકે તે માટે પોતાના પેટનો ખર્ચ બચાવીને પણ પાણી લોકો અહીંના મંગાવી રહ્યા છે। 7 વર્ષથી પાણી ટાંકી બનાવીને મૂકી છે વિરાટનગરમાં, પણ બિલકુલ પાણી આપતા નથી। કોના વાંકે આ કામ રોકાણું છે? બહુ મુશ્કેલીથી સમય જાય છે પાણી વગરનો અમારો।